માતાજીની માનતા કરવાના બહાને ઘરમાં ઘૂસી જઈ મહિલાએ સોના ચાંદી દાગીના સહિતની રોકડ રકમની ચોરી કરતા એલસીબી પોલીસે ગણતરી કલાકોમાં જ મહિલાને ઝડપી લીધી। ગત તારીખ 22/12/2025ના રોજ ફરિયાદીના ઘરે એક અજાણી મહિલા માતાજીના માનતા છે તેમ કહી માંગવા આવેલ। ફરિયાદીએ શું લેશો તેમ કહેતા આ મહિલાએ રોકડ શ્રીફળ ચુંદડી જે યથાશક્તિ હોય તે આપો તેમ કહેતા ફરિયાદીએ ₹50 આપેલ અને પોતાની દીકરી માનસિક બીમાર હોને મૂંગી હોવાની વાત કરતા અજાણી મહિલા ધૂણવા લાગેલ અને ફરિયાદીને સેકિન સુગર લગાડેલું ગળ્યું પાણી પાયા વધારે વિશ્વાસ લઈ ફરિયાદી પાસેથી સોના ચાંદીના દાગીનાને રોકડા ₹21,000 લઈ ફરિયાદીની દીકરી એકાદ મહિનામાં બોલતી થઈ જશે તેમ કહી જતી રહેલ। જે અંગે છેતરપિંડી કરી અંગેની ફરિયાદ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસોએ ભરતનગર લાલાબાબા ચોક પાસેથી ફોટોગ્રાફર્સ વાળી શંકાસ્પદ મહિલા હાજર મળી આવતા તેને વધુ પૂછપરછ કરતા તેઓએ સોનાના દાગીના મોવા સોની બજારમાં રહેતા સોનીને વેચી દીધેલ હોવાની હકીકત જણાવી હતી। તે દરમિયાન પોલીસે માધુરીબેન સંજયનાથ મંગાનાથ પરમારને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।